નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। રાધનપુરમાં રસ્તા કે ખાડાનું કફન, બિસ્માર રોડને કારણે છકડી પલટી, ચાલકનો આબાદ બચાવ। રાધનપુર પાલિકાની બેદરકારીને કારણે શહેરમાં ઠેર ઠેર ખાડારાજ, ખાડામાં છકડી પલટી મારતા ચાલકનો જીવ તાળવે। રાધનપુરમાં રસ્તા પર નહીં પણ ખાડામાં ચાલે છે વાહનો, છકડી પલટી, ચાલક બચ્યા ભગવાનના આશીર્વાદે। રાધનપુર નગરપાલિકાના ઘટિયા રોડના કારણે ફરી એકવાર દુર્ઘટના સર્જાઈ છે। લાટી બજાર વિસ્તારમાં ઊંડા ખાડામાં છકડી પલટી ગઈ, ચાલકની ઈજાઓ થઈ પણ ભગવાનના આશીર્વાદે જીવતા બચ્યા। સવાલ એ છે કે રસ્તા બનાવ્યા પછી કેટલા દિવસ ચાલે છે? રોજગાર માટે નીકળતા લોકો પોતાના જીવના જોખમે વાહન ચલાવવા મજબૂર બન્યા છે। વોર્ડ નંબર 1ના નગરસેવક જયાબેન ઠાકોરે પણ તંત્ર સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે। રસ્તા રિપેર અને મેન્ટેનન્સના કામો કેમ અટવાયા છે? ગ્રાન્ટ ક્યાં જાય છે? પ્રજાના જીવની જવાબદારી કોણ લેશે? વગેરે સવાલો વચ્ચે પાલિકા ઘેરાઈ છે। આમ શહેરમાં પણ હવે જનતાનો અવાજ ઊંચો થઈ રહ્યો છે। હવે તો ખાડા નહીં, લોકોને જવાબદારી જોઈએ છે। રાધનપુરની પ્રજા માંગે છે તાત્કાલિક માર્ગ સુધારણા અને રોડ રસ્તાની કામગીરી। પાલિકાની બેદરકારી સામે વાહન ચાલકો જીવના જોખમે સવારી કરી રહ્યા છે। અહેવાલ અનિલ રામાનુજ, રાધનપુર।